નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર હોલિકા દહન અત્યંત ઉત્સાહભેર વાતાવરણમાં થયું હતું, જેમાં છોટાઉદેપુર નગરની મુખ્ય હોળી ખાતે પૂજન વિધિ કરીને હોળીને પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપેન્દ્ર રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલા કોળી, નગર આગેવાન સૌરભ શાહ તેમજ કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિતના આગેવાનોએ પૂજન વિધિ કરીને હોળીનું દર્શન કર્યા હતા. હિન્દુ સંસ્કૃતિ અનુસાર હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે ફાગણ માસની પૂર્ણિમાએ છોટાઉદેપુર નગરમાં પણ વિવિધ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. प्रार्थनापूर्वकं नमस्कारं नमस्करोमि इति तदा योगं च करणं चैव सर्वविष्णुमयं जगत्. ओम 3 वखत बोलिए, 5 बोलो. विष्णवे नमः, विष्णवे नमः. भगवान वरुण देवता, जल देवता ने नमस्कार કરી આપવાના. નમો નમસ્તે સ્વર્ગ પ્રભાયો આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમો લક્ષ્મી પતિ. ओ भाई अंकुर हाँ ચાલો પૂજા કરવાની. બીજા આટલું પહેલાથી દવાઈ ને સૌને રામ રામ. હોળી એટલે સનાતન ધર્મની પારંપરિક વિરાસતનો તહેવાર અને શ્રદ્ધાનું કેન્દ્ર. અધર્મ સામે ધર્મની જીત એટલે હોળી. અને હોળીની અંદર છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર હોળીથી પહેલાં 7 દિવસ અને હોળીથી પછી 6 દિવસ સુધી મેળાઓનો તહેવાર ઉજવાય છે. આ તહેવારની અંદર સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો પોતપોતાના વેશમાં મેળાઓ માણતા હોય છે. અને દેશ કે પરદેશમાં ગયેલો આદિવાસી પણ હોળીનું પર્વ મનાવવા માટે પોતાના વતનમાં આવે છે. હું છોટાઉદેપુર નગરની અંદર નગરના તમામ આગેવાનો સાથે હું છેલ્લા 12 વર્ષ કરતાં વધારે સમયથી આ હોળીની પૂજા કરી અને પ્રગટાવવાનું મને અવસર મળતો જાય છે. ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને મારો છોટાઉદેપુર જિલ્લો, મારો છોટાઉદેપુર નગર, મારો છોટાઉદેપુર તાલુકો અને સમગ્ર દેશની જનતાને અને પ્રાર્થના કરું છું કે આપ પણ આ મેળાઓ માનો. અને આજના તબક્કે માન્ય ધારાસભ્ય શ્રી, નગરના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન, ભારતીય જનતા પાર્ટીના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આનંદ માન્યો છે. વંદે માતરમ. ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.